તો ફાઇનલી અમને લોકોને રણ જોવા મળી ગયા. રણ હું રોજ જોવા મળી ગયા. અત્યારે જો અહીંયા આ દરિયા કિનારે રોજ છે, આ મહાદેવના મંદિરે, અને અહીંયા જો આ રસ્તા પર જ જોવા મળી ગયા છે. ઘણા બધા છે આ બધું જો આ રસ્તા ઉપર. ને વરસાદના કારણે અત્યારે બહાર એવા છે બધા. તો જો અત્યારે બધું સરે છે અત્યારે. ને આ બાજુ પણ ઘણા બધા છે. જો હજી તો હાલે આવે છે. અહીંયા કેટલા બધા છે ને અહીંયા ઘણા બધા છે. તો ઘણા બધા જોવા મળી ગયા છે અહીંયા. આ બાજુ લાટ છે અહીંયા. અસલ કાળિયા બીડની અંદર જઈએ એની ઘોડે ત્યારે બધા જોવા મળી ગયા. કેટલા બધા છે? 1 2 3 4 5 6 અને આ બાજુ છે 2 3 ઘણા બધા છે. આ બાજુ અહીંયા છે જો અહીંયા અંદર છે લાટ જોવો છે. અહીંયા ઘણા બધા છે. અહીંયા મસ્ત મજાના છે. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા રત્નેશ્વર. ને અહીંયા જંગલના કિનારે અમને લોકોને રોજ જોવા મળી ગયા છે. અહીંયા જો સરસ મજાના રોજ છે. ને અહીંયા કંઈક દાદાની ખાંભી છે અહીંયા. તો જો આ રોજ છે બધા અહીંયા રસ્તા પર જ છે. સરસ મજાના વરસાદના કારણે બધા બહાર એવા છે અત્યારે. તો જો કેટલા બધા રોજ જોવા મળી ગયા. ને અત્યારે તો ઘણા બધા છે અહીંયા. આ રસ્તા પર જ છે. તો અમે આવતા હતા તો આ બહાર બધા જોવા મળી ગયા. તમને લોકોનો બતાવું જોવા ઘણા બધા છે. મસ્ત મજાના છે અહીંયા. ને આ છે રત્નેશ્વર મહાદેવ મંદિર. અને અહીંયા કંઈક દાદાની ખાંભી આવેલી છે. તો ચાલો હવે ગુફાની તો કાંઈ ખબર નથી, કેમ કે થોડોક દરિયો ખાલી થયો છે. જો ગુફા જોવા મળે તો તમને લોકોને હું બતાવીશ. ગુફા તો આપણે જોઈને જ જવાની છે. ગમે એમ થઈ ચાલી ભાઈ પાણીની અંદર જઈશું આપણે, પણ કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. ને આપણે જવાનું છે ગુફા જોવા માટે. તો આ છે રત્નેશ્વર મહાદેવ, જે 5000 વર્ષ જૂનું પ્રાચીન મંદિર ગણવામાં આવે છે. કે અહીંયા ભોળાનાથની સ્થાપના અહીંયા કરવામાં આવેલી હતી પાંડવો દ્વારા, એમ કહેવામાં આવે છે અહીંયા. એ બીજું પણ એવું છે કે આ ગુફા અહીંથી ગોપનાથ નીકળતી એવું માનવામાં આવે છે. પહેલાંના લોકો એમ કહે છે કે અહીંથી ગોપનાથ મહાદેવ મંદિર છે અહીંયા આ ગુફા નીકળતી એમ. એવું બધું એનો ઘણો ખરો ઇતિહાસ છે. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. ને જઈશી ગુફા જોવા માટે. ને અત્યારે વરસાદ છે ધીરે ધીરે, તો આપણે જલ્દી શૂટ કરી લઈએ બધું. તો ચાલો, તો આપણે આ બધું એ છે મંદિરની ઉપર ટાપુ ઉપર. અને અત્યારે જો દરિયો તો જો ગાંજે અત્યારે. ને લોટ પણ જો આમ કેટલા બધા આવે. મોજ પડી ગઈ અહીંયા, મોજ આવી ગઈ. આ બધું બધી ગુફા આવેલી છે જો આમ. દરિયો ખાલી નથી, કોને ખબર કેમ થયું એમાં ફળ જવળ છે કે નહીં. આપણે ગયા વખતે આવ્યા ત્યારે એમ થયું હતું. નકરા ઘણી બધી ગુફા જોવા મળે. આ બધું જો ઉપરનો નજારો તમને લોકોને હમણાં બતાવીશ. નીચે જવું એમ કે વિશાલભાઈ જાય છે પાણી કિનારે. નીચે આવો, નીચે પાવ પડી ન હતો ને આમાં મારા કાઢવું કઠણ પડી જાય તને તો ઠીક. નકર આમાં તું મને જડી નહીં પાવશો. એટલે દરિયાથી આગું રહેવું ગમે ની જગ્યાએ જાઓ તમે લોકો. દરિયામાં ભાઈ ખાસ ને ખાસ આગળ રહેજો. જોવા વિશાલભાઈ જાય છે આમ નજીકથી જોવા માટે. એને તો સાવચેતી કરી દીધી કે નીચે ન જવું એમ. નકર ભાઈ આમાં ક્યારેય નક્કી ન કહેવાય, કેમ કે વરસાદ અત્યારે પડે છે ને. જો અત્યારે વરસાદ ધીરે ધીરે આવે છે ને આ બધું ભીનું હોય છે. તો લપસાઈને જો પડાઈ ગયું હોય ભૂલથી, આપણે તો ખાલી જોવા માટે જ જતા હોય ને ભૂલથી પડાઈ ગયું હોય તો ભાઈ હેરાન થઈ જાય. તો ક્યારે પણ દરિયા કિનારે જાઓ તો ભાઈ આગળથી બધું જોજો, કેમ કે નીચે ન જોવાય. તો જો હવે ઉપરનો નજારો તમને લોકોને બતાવું ને હર હર મહાદેવ લખી નાખજો કમેન્ટની અંદર. ને આ છે ભોળાનાથનું મંદિર. ચાલો ભોળાનાથના દર્શન કરાવું. ને આ જગ્યાએ ગુફા આવેલી હતી. અહીંયા નીચે ગુફા આવેલી છે અહીંયા, કેમ કે દરિયો દર વખતે આવીને તો ભરાઈ ગયેલો જ હોય છે. તો મસ્ત મજાનો વ્યૂ આવે છે રત્નેશ્વર મહાદેવનો. તો ભાઈ આ તો ઓલું ને અમે કાંઠે છે ને એના મેરડીમાંનું મંદિર છે, પણ ત્યાં પણ અત્યારે વરસાદના કારણે ન જવાય, કેમ કે આપણે દિયાલ ગામથી આમાં આગળ જવું પડે છે. તો ત્યાં ભાઈ જંગલની અંદરથી જવું પડે છે. તો વરસાદમાં ગાડી ફૂટી જાય. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જઈશું પાછા ક્યારેક. તો પાછા ક્યારેક આવીએ તો પાછા મેરડીમાંના તમને લોકોને દર્શન કરાવીશ. આ બધું છે, આ બધું મસ્ત મજાનું છે વ્યૂ. એ જોવા કંઈક જોવા મળે ભાઈ દોડે છે, ગાવું બાવું બધું ચરે છે. અહીંયા મસ્ત મજાનો વ્યૂ આવે છે. જોવા અહીંયા ઘણા બધા બકરા છે. અહીંયા કેટલું બધું એક નંબર વ્યૂ આવે છે અહીંયા. જો મસ્ત મજાનો આવું વ્યૂ તો ક્યારેય નહીં આવ્યું. જો એટલું સરસ મજાનો વ્યૂ આવે છે અહીંયા. વ્યૂ તો એક નંબર આવે, પણ વરસાદ શરૂ થઈ ગયો છે ને અમારે જવાનું છે હજી બીજી બાજુ હજી બ્લોગ બનાવવા માટે, અને વરસાદ ફૂલ શરૂ થઈ ગયો છે ભાઈ. તો ચાલો વરસાદમાં વિડીયો બનાવવાનો છે આપણે. તો અત્યારે મસ્ત મજાનો વરસાદ પણ શરૂ થઈ ગયો છે ને આમ જો રત્નેશ્વર મહાદેવે